આપનું સ્વાગત છે। હું છું અક્ષય। વડોદરામાં છેલ્લા 30 દિવસની અંદર જે પ્રકારે વરસાદે કહેર મચાવ્યો અને અવારનવાર શહેરીજનો હેરાન થયા, ત્યારબાદ જોઈશું સૌથી મોટો પ્રશ્ન, એટલે કે વડોદરાનો વેરી કોણ। રાજ્યભરમાં વરસાદે કહેર મચાવ્યો, પરંતુ સૌથી વધુ કપરી સ્થિતિ રાજ્યના કોઈ એક શહેરની થઈ હોય તો તે છે વડોદરા શહેર। જે દ્રશ્યોમાં આપ જોશો તે કુદરતી કરતાં માનવ સર્જિત હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં 1 મહિના પહેલા પૂર આવ્યું, લોકો પરેશાન થયા અને ત્યારબાદ 30 દિવસનો સમય હતો, પરંતુ સ્થિતિ થોડી પણ બદલાઈ નહીં। આ વખતે તો માત્ર 5 ઇંચ વરસાદ હતો, પરંતુ આટલા વરસાદમાં પણ શહેર જાણે કે જળબંબાકાર થઈ ગયું। હાલ વરસાદ બંધ છે, પરંતુ હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। પૂર્વ વિસ્તારમાં તો 75% સોસાયટીઓ હજુ પણ પાણીમાં હોય તેવું લાગે છે। આપ આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકો છો કે શહેરની હાલત શું થઈ હશે। ક્યાંક સોસાયટીઓમાં પાણી છે તો ક્યાંક રોડ રસ્તા પર પાણીને લીધે વાહન ચાલકો પરેશાન છે। શહેરમાં ફરી મગરો મળવાની ઘટનાઓથી લોકો ખોફમાં છે, તો વળી વારંવારની સમસ્યાને લીધે અનેક લોકોએ કોર્પોરેટર્સનો ઘેરાવ પણ કર્યો હતો। શહેરના લોકો જાણે કે પ્રશાસનને કહી રહ્યા છે કે જુઓ અમારી સ્થિતિ કેવી છે। વડોદરાવાસીઓ પરેશાન છે અને તેઓને કોઈ અંદાજ નથી કે ક્યાં સુધી તંત્રના પાપે તેમણે ભોગવવાનું છે। સવાલ એ છે કે શું વડોદરા પર અત્યારે સૌથી મોટું સંકટ તોડાઈ રહ્યું છે? શહેરમાં દબાણોને લીધે લોકોની સ્થિતિ અત્યંત કપરી થઈ છે, ત્યારે લોકોને ક્યારે મળશે આ સમસ્યામાંથી સમાધાન? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જુઓ જરા શહેરની સ્થિતિ। પરેશાનીનો પહાડ બન્યું શહેર। વરસાદને વિરામ લીધે આટલા બધા કલાકો થઈ ગયા, પરંતુ તે છતાં પણ આપ શહેરના ગરનાળાઓની સ્થિતિ જુઓ। રવિવારે 5 ઇંચ વરસાદ પડ્યો અને અલકાપુરી ગરનાળામાં હજી પણ ઘૂંટણસમા પાણી છે। વાહન ચાલકો જીવના જોખમે ગરનાળું પાર કરવા માટે મજબૂર બન્યા છે। વાહન ચાલકો જાણે કે પોતે વડોદરામાં રહે છે તે વાતનો આજે અફસોસ કરતા હશે। પ્રશાસન અહીં કોઈ કામ કરતું નથી તેવી લોકોની લાગણી છે। અહીં જુઓ, પૂર્વ વિસ્તારની 75%થી વધુ સોસાયટીઓમાં પાણી છે। 1-2 વાર નહીં, ચાલુ સિઝનમાં 3 વાર આવું થયું છે। પૂર્વની વૈકુંઠ સોસાયટીમાં પાણી ભરાયા છે અને આવી જ સ્થિતિ તમામ સોસાયટીઓની છે। લોકો કહી રહ્યા છે કે અહીં તો જીવવું અસહ્ય થઈ ગયું છે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સામાન્ય વરસાદમાં પણ જોવા મળે છે, ત્યારે વરસાદ બંધ થયાના 12-15 કલાક પછી પણ વડોદરા શહેરનો જે પૂર્વ ઝોનનો વિસ્તાર છે, પૂર્વ ઝોનમાં હજુ પણ પાણી ભરાયેલા છે। જે પ્રકારે વડોદરા શહેરના નગરજનો મુશ્કેલીનો સામનો કરે છે, જે પ્રકારે તકલીફનો સામનો કરી રહ્યા છે, પાલિકાના સત્તાધીશો દ્વારા કહેવામાં આવતું હતું કે જ્યારે વરસાદ રોકાય છે, વરસાદ રોકાયાના 1 કલાકની અંદર જ પાણી ઉતરી જતા હોય, પરંતુ જે પ્રકારે પાણી ભરાયેલા છે, 12 કલાક સુધી ભરાયેલા પાણીમાંથી લોકોને પસાર થવાનો વારો આવ્યો છે। પહેલી વખત નહીં, પરંતુ પૂરી સિઝનની અંદર 3 થી 4 વખત આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે વડોદરાના નગરજનોમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલીક મહિલાઓ પણ અહીંયાથી પસાર થઈ રહી છે, તેમની સાથે વાત કરીશું। કેટલા પાણીમાંથી આવ્યા તમે? અહીંથી દૂરથી। કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે, ઘૂંટણ પણ લઈ આવે। બિલકુલ, હજુ પણ કેટલાક સ્થાનિકો છે જેઓની દુકાન અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે પ્રકારની વડોદરાની પરિસ્થિતિ છે। વૈકુંઠ વિસ્તાર, પૂર્વ વિસ્તારનો વિસ્તાર, કેટલું પાણી ભરાયેલું રહે છે અને કેટલી તકલીફ પડે છે? આ પાણી બેન 2-3 ફૂટ સુધી પાણી ઘરમાં ભરાય છે। બિલકુલ, કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે 3 દિવસ તો અમે ખાટલા પર ઊભા રહીને ખાઈએ છીએ, છોકરાઓને ઉપર બેહાડીએ છીએ। આ જુઓ, વાઘોડિયા વડોદરા રોડ, અહીં પણ ભારે વરસાદને લીધે હાલાકી લોકોને પડી। ખટંબા ગાયત્રી મંદિર પાસેના રોડને સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતો જુઓ। આમોદરથી ખટંબા ગાયત્રી મંદિરના રોડ પર વાહનોની લાંબી કતાર છે। વરસાદી પાણીનો નિકાલ ન થતાં વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડે છે। પાણી ભરાવાને લઈને એક સાઈડનો રોડ બંધ કરવાની ફરજ પડી। સતત વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધ્યું। 21 ફૂટ સુધી જળસપાટી પહોંચી હતી। આ જળસ્તર શહેરીજનોની ચિંતામાં વધારો કરે છે અને એટલે લોકો 1 મહિના પહેલાના પૂરની સ્થિતિને યાદ કરતા ડરી જાય છે। જો આવું ફરી થયું તો
આ સવાલ લોકોને સતાવે છે. વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતાની સાથે મગર પણ રસ્તા પર આવી જાય છે. દર વખતની જેમ આ વખતે પણ આ સિલસિલો જોવા મળ્યો. વડસર ગામના રાઠોડવાસ પાસે એક 8 ફૂટનો મગર આવી પહોંચ્યો. મહાકાય મગરને જોઈને સ્થાનિકો ભયભીત થયા. સ્થાનિક લોકો દ્વારા એક ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરાઈ અને 1.5 કલાકની મહેનત બાદ મગરને પકડવામાં સફળતા મળી. જે પ્રકારે શહેરમાં હાલાકી વધી છે તેને જોતા લોકોમાં આક્રોશ પણ વધી રહ્યો છે. જનતાએ વોર્ડ નંબર 5ના કાઉન્સિલર પ્રફુલ્લ જેઠવા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલનો ઘેરાવ કર્યો. આ બાબત જ બતાવે છે કે લોકોમાં કેટલો આક્રોશ છે. સાથે જ કોર્પોરેશનના અન્ય લોકોને ઘેરીને પણ સ્થાનિકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. સિઝનમાં ચોથી વાર આ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોનો આક્રોશ ખૂબ વ્યાજબી છે. આપ રોષમાં છો, પાણી ભરાયેલા છે, કાઉન્સિલરોને રજૂઆત કરો છો, શું કહે છે કાઉન્સિલરો? એ કરશું કરે છે પણ કોઈને માથે નહીં લેતા. સંપ નથી એટલા કામ ના થાય. અને જ્યાં કાઉન્સિલરોમાં સંપ નથી? ના, નથી અંદર જ ઝઘડે છે એ લોકો. હું કરું પણ કોઈ ટાઈમે જોવા નહીં આવતા. એકલા પ્રફુલ્લાબેન આવે છે જોવા માટે. બિલકુલ. શું તકલીફ શું પડી રહી છે? ઘરમાં પાણી ફૂલ ભરાઈ જાય છે, પીવાનું પાણી નહીં હોતું, ઉપર નીચે માળ હોય. અમારા વિસ્તારમાં ઘૂંટણ ઘરમાં પાણી ભરેલા છે. તમે આવીને જોઈ શકો છો. આ રોડ પર તમને ખ્યાલ નહીં આવે પાણીની સમસ્યા. તમે આવો. જેવી રીતે વાત કરીએ કે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, શું કહો છો આપ? કહેવા માંગીએ એવું છે કે આ પાણીનો નિકાલ લાવતા નહીં, કોઈની માથે લેતા નથી. બધા બસ એક પોતપોતાની છટકી જાય છે. તો આ છે શહેરની સ્થિતિ. લોકો પરેશાન છે અને પ્રશાસનને એક જ સવાલ કરે છે કે સત્તાધીશો થોડું તો કામ કરો, લોકોની તકલીફો જુઓ અને તેનું સમાધાન લાવો. અંજલિ ઓઝા, TV9, વડોદરા.